ગુજરાતમાં હાલ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ તેવી માંગ સાથે અલ્પેશ ઠાકોર આંદોલન ચલાવી રહ્યા છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકારે ખેડૂતોના દેવા માફીની જાહેરાત પણ કરી છે. મધ્યપ્રદેશના મંદસૌરમાં પણ ખેડૂત આંદોલન દરમિયાન પોલીસની ગોળીએ ખેડૂતોના મોત પણ થયા છે. આ સમયગાળા દરમિયાન જ મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોના દેવા માફીની જાહેરાત પણ કરે છે. આ ઘટનાઓના પગલે ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ તેવી માંગ ઉઠે છે. ગુજરાતમાં ખેડૂતો લડાયક મૂડમાં નથી, પણ અલ્પેશ ઠાકોર દેવા માફીની માંગ સાથે સરકાર સામે પડ્યા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ખેડૂતોના નામે ખેડૂત હિતની વાત કરે છે. આ બધું ચાલતું હતું ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે કે ખેડૂતો આપઘાત કેમ કરે છે. આથી વધુ એક વખત જગતનો તાજ ચર્ચામાં છે ત્યારે અમે નક્કી કર્યું કે ખેડૂતોની વ્યથા સમજવી હશે તો તેને રૂબરૂ મળવું પડશે, તેના મનની વાત જાણવી પડશે. ફરી મોકો આપણને મળ્યો છે કે ખેડૂતો વિશે વાત કરીએ, ખેડૂતોને સમજવાનો પ્રયાસ કરીએ. વડાપ્રધાનના મનની વાત તો આપણે અનેકવાર સાંભળી છે, પણ ખેડૂતોના મનની વાત સાંભળવી ખૂબ જરૂરી છે. એટલા માટે જમીન ઉપર આવવું પડે, જમીનની હકીકત તપાસવી પડે. અમારી ટીમ, અમે અહીંયા આવ્યા છીએ, અમે ખેતરમાં છીએ ને જમીન ઉપર છીએ. અમે ખેડૂતો સાથે વાત કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે શું માત્ર દેવું માફ કરવાથી ખેડૂતોની સમસ્યાનું સમાધાન આવવાનું છે. ખેડૂતો શું ઈચ્છી રહ્યા છે તે જાણીશું તેમના જ મોઢે. અમે સ્ટુડિયોમાંથી બહાર નીકળી સીમમાં પહોંચ્યા ત્યારે મનમાં સવાલો ઉઠતા હતા કે શું દેવું માફ કરવાથી ખેડૂતોની સમસ્યાનો અંત આવી જશે? ખેતી ખોટનો ધંધો કેમ મનાય છે? ખેડૂત ખેતી છોડીને શહેરમાં શા માટે આવે છે? સ્ટુડિયોમાં બેસી કોઈ નિષ્ણાત પાસે અમે આ બધા સવાલોના જવાબ મેળવવા માંગતા નહોતા, તેથી જ અમે સીમના શેઠે પહોંચ્યા. ખેડૂતોની પાસે જવું જરૂરી છે. જમીન ઉપર આવીને જમીનની હકીકત જાણવી જરૂરી છે. આ પ્રયાસના ભાગરૂપે આપણે ખેડૂતોને મળી રહ્યા છીએ. આપણી સાથે વધુ એક ખેડૂત જોડાશે, જેઓ પોતાના ખેતરમાં અત્યારે કામ કરી રહ્યા છે. વરસાદ આવ્યો, આપણને ગમ્યું. વરસાદ આવે એટલે કદાચ સૌથી વધારે તમને ગમતું હોય છે. આજે ટ્રેનનો અવાજ છે, એ ટ્રેનના અવાજ વચ્ચે તમારો અવાજ આ સરકાર સુધી પહોંચવે એવો મારો પ્રયાસ છે. અમને એવી આશા પણ છે કે ટ્રેનનો અવાજ થોડો સમય માટે જ આપણને કદાચ બોલવા નહીં દે, પણ આ ખેડૂતને આ સરકાર ક્યાં સુધી બોલવા નહીં દે. જે રીતે આ ટ્રેનનો અવાજ બંધ થઈ જવાનો છે એ પછી આપણે આપણી વાત કરી શકીશું. મારે જોરથી નહીં બોલવું પડે, કારણ કે અવાજ બિલકુલ બંધ થઈ ગયો હશે. ત્યારે ખેડૂતોનો જે અવાજ છે એ સરકાર સુધી પહોંચે એવો મારો પ્રયાસ છે. આપણે તમારા ખેતરમાં ચાલતા ચાલતા વાત કરીએ. મેં જ્યારે શરૂઆતમાં કહ્યું હતું કે આ ટ્રેન છે ને એ જશે, એ પછી તમારો અને મારો અવાજ બંનેનો સંભળાશે, કારણ કે સમય બદલાતો હોય છે. પણ ખેડૂતોનો સમય ક્યારે બદલાશે? ચલો, તમારો અવાજ તો સંભળાશે. તમારો અવાજ એ લોકો સુધી સંભળાય એવો મારો પ્રયાસ છે, પણ તમારો સમય કેમ બદલાતો નથી? અને આના માટે જવાબદાર કોણ છે? સાહેબ, જવાબ તો આનો સરકાર છે, બરાબર. આનો સમય કેવી રીતે બદલાય? આનું જે આગળ આમાં તમને જે ટેકાના ભાવ નથી મળતા, કદાચ તમે એ કહેવા માંગો છો ને? ટેકાનો ભાવ નહીં મળતા, બરાબર. જ્યારે આપણે ઉત્પાદન કરવા જઈએ ત્યારે ભાવ નહીં મળતા. મોંઘા ભાવના બિલ આવીએ છીએ, બરાબર. એટલે એ ભાવ આપણે જ્યારે વેચવા જઈએ ત્યારે ભાવ નહીં મળતા, બરાબર. એટલે આ સરકાર જવાનું હોય ત્યારે ભાવ ઓછા કરી નાખે, અને જ્યારે આપણે લેવા જઈએ ત્યારે ભાવ વધારે. ખેડૂતો કહે છે કે ખેતીમાં જે ઉત્પાદન કરે છે તેના ભાવ મળતા નથી. એને જો બીજા અર્થમાં સમજીએ તો ખેડૂતોનો ભાવ જે છે એ કોઈ પૂછતું નથી. આ ખેડૂતના મનની વાત જાણ્યા બાદ અમે નીકળ્યા અને પહોંચ્યા બીજા ખેતર પર, જ્યાં મેં જોયું કે એક યુવાન ખેડૂત ટ્રેક્ટરથી ખેડ કરતો હતો. આ યુવાન ખેડૂતના જમણા પગે પાટો બાંધેલો જોયો ત્યારે મનમાં સવાલ ઉઠ્યો કે ટ્રેક્ટરની બ્રેક મારતી વખતે પગમાં દુખાવો નહીં થતો હોય? અમે ખેડૂતને મળ્યા ત્યારે મનમાં ઉઠેલા આ સવાલ સાથે જ વાતચીતની શરૂઆત કરી. ખેડૂત આશાવાદી હોય છે. વરસાદ આવશે કે નહીં આવે ખબર નથી હોતી, પણ તેને આશા હોય છે કે વરસાદ જરૂર આવશે. વરસાદ આવે પછી ખેતરમાં ઉત્પાદન કેટલું મળશે
એ ખબર નથી હોતી, પણ વાવેતર કરવા ખેડૂત જરૂર આવે છે ખેતરમાં. વાવેતર કર્યા પછી વારંવાર ખેતરમાં આવીને તે કામ પણ કરે છે, કારણ કે ઉત્પાદન થવું જોઈએ. ઉત્પાદન થયા પછી ભાવ મળશે કે નહીં મળે તે પણ એને ખબર નથી હોતી. બહુ ખરાબ અનુભવ દર વર્ષે એને થાય છે કે ટેકાના ભાવ પણ મળતા નથી. પણ મેં કીધું ને કે ખેડૂત આશાવાદી છે. ખેડૂત પોતાની ફરજ માને છે કે જો હું ખેતરમાં નહીં આવું તો બાકીના લોકોનું શું થશે, તેમના પેટમાં અન્ન કઈ રીતે જશે. હું એટલા માટે વાત કરું છું કે ખેતી ખૂબ અઘરી છે. જે લોકો નથી કરતા, માત્ર એસી ચેમ્બરમાં બેસીને વાતો કરે છે ને, ખાસ કરીને દુઃખ તો ત્યારે થાય કે જ્યારે ખેડૂત ઉપર રાજકારણ કરે છે આ લોકો. ખેડૂતોના મનની વાત કરવી છે ત્યારે આપણે જ્યારે પ્રયાસ કર્યો ખેડૂતને મળવાનો, તો એક ખેડૂત આપણને યુવાન મળ્યા છે. હું કેમેરા પર્સનને કહીશ કે આપણને બતાવે કે તેમના પગે પાટો બાંધ્યો છે. સામાન્ય સંજોગોમાં જો પગે પાટો બાંધ્યો હોય ને, અને જો તમે નોકરી કરતા હોય શહેરમાં, તો તમે રજા રાખવાનો એક ફોન કરતા હો છો તમારા સાહેબને. તમારા પગે શું વાગ્યું છે? રસ્તામાં પડી ગયો તો એક્સિડન્ટ થયું. તો અત્યારે ટ્રેક્ટર લઈને શા માટે આવવું પડ્યું? ખેતી કરવા માટે, પાકની જરૂર રહે એ માટે. દુખતું તો હશે ને? સવાલ તો કરું જ છું, પણ એટલા માટે સવાલ કરું છું કે અમારે તમારું જે દુઃખ છે ને સમજવું છે. કેવું દુખે છે? દુઃખ તો સત તે પણ વરા પાલી છે એટલે ખેડવાની જરૂર પડી છે. અમને જો પગે થોડું વાગ્યું તો અમે કદાચ રજા રાખીને નોકરીએ ન પણ જઈએ. તમે શા માટે રજા નથી રાખતા? રજા પાડીએ તો અમારા વરાપ આવે તો વરસાદ પાછો ચાલુ થાય તો પછી વરાપ પાછું ખેડવા ના દે. એના કારણે મારે ખેડવું પડે. ખેડૂતોના નામે કેટલાક લોકો જો રસ્તા ઉપર ઉતરે ને તો તમને તકલીફ થાય છે, પણ આ જગતનો તાજ જો રસ્તા ઉપર ઉતરશે ને તો શું થશે એ તમને ખબર છે. ભૂતકાળમાં આપણને ખબર છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગરમાં હતા ત્યારે ખેડૂતોના આંદોલનો ગાંધીનગરની સરહદ ઉપર પૂરા થઈ જતા. ગાંધીનગરની અંદર તમને જવા ના મળતું. તેઓ દિલ્હી બેઠા છે એટલે ગુજરાતમાં બેઠેલા લોકો સમજી જાય કે ખેડૂતોની બહુ પરીક્ષા ના કરે. ખેડૂતોના મનમાં ઘણું પડેલું છે. હજુ વધારે ખેડૂતોને આપણે મળીએ અને જાણીએ કે ખેડૂતોના મનમાં શું રહ્યું છે અને ખેડૂતોના મનની વાતને સમજવાનો પ્રયાસ કરીએ. તો ચાલો જોઈએ વધુ એક ખેડૂત પાસે. યુવાન ખેડૂતની વેદના જાણ્યા બાદ અમે આગળ વધ્યા અને વધુ ખેડૂતને મળ્યા. સીમના શેડે ચાલતા ચાલતા ખેડૂત સાથે વાત કરીને સમજવાનો પ્રયાસ પણ કર્યો કે શા માટે દેવું માફ કરી દેવાથી માત્ર ચાલવાનું નથી, એટલે કે ખેડૂતોની સમસ્યાનો અંત આવવાનો નથી. ખેડૂતોના મનની વાત જાણી ત્યારે ખ્યાલ આવ્યો કે દેવા માફીથી સમસ્યાનો અંત તો નથી જ આવવાનો, પણ નવી કૃષિ નીતિ બનાવવાની તાતી જરૂર છે. દર્શક મિત્રો, અમે સ્ટુડિયોમાંથી બહાર નીકળીને સીપના શેઢે છીએ. આપણી સાથે એક ખેડૂત પણ છે. અમે જ્યારે સ્ટુડિયોમાંથી બહાર નીકળ્યા, અમે જ્યારે શહેરમાંથી બહાર આવ્યા, એટલે કે ગામડા તરફ આવ્યો, તો અમને બહુ મજા આવે છે. તમને મજા આવે છે કે નહીં? અમને મજા તો આવે છે, પણ ખેતી મોંઘી થાય છે એટલે ખેડૂત છું એટલે મોંઘી તકલીફ બહુ પડે છે ખેડૂત. એટલે બહુ મજા નથી આવતી. બહુ મજા નથી આવતી. ઓકે, એટલે તમારી ભાષામાં હું કહું તો ખેતી કરવામાં મજા નથી. ખેતી કરવામાં છે મજા, પણ મજૂર ખર્ચ બહુ થાય છે અને બિયારણનો ખર્ચ વધારે થાય છે અને ભાવ મળતા ના હોય એટલે આપણે ભાવની વાત પછી કરીએ, કારણ કે ખેડૂતોનો ભાવ કોઈ પૂછતું નથી. તમે ઉત્પાદન જે લો છો એના ભાવની વાત કરો છો, પણ મને ફરીવાર સરળતાથી સમજાવો જેથી કરીને દરેક લોકોને ખબર પડે, જે લોકો ખેતી નથી કરતા, કે બિયારણથી લઈ અને વાવણી જ્યાં સુધી કરીએ, જ્યારે આપણે કાપણી કરીએ ત્યાં સુધી ખેતી કઈ રીતે મોંઘી છે. બિયારણ એક તો પહેલે મોંઘું, ખેડામણ મોંઘું, ટ્રેક્ટર અત્યારે પોતાનું ટ્રેક્ટર હોય તો વાંધો નહીં, ડીઝલના ભાવ હોય, પણ ખેડૂત જો ભાડે કરાવતો હોય તો એને તકલીફ પડે, વધારે ભાડું વધારે આપવું પડે. આ જમીનમાં 1 વીઘામાં કેટલું ખર્ચ થયું? ધારો કે એક વીઘામાં લગભગ 5,000-6,000 ખર્ચો થાય તો કેટલો થાય? વધારે ખેતી હોય તો 5-10 તો વધારે થાય ને. એટલે હા, તમે કીધું એ પ્રમાણે ખર્ચો વધુ થાય છે, પણ ઉત્પાદન લીધા પછી ભાવની વાત આવે ત્યારે ભાવ જે મળતા નથી, ત્યારે તમારો જે મનનો ભાવ છે ને એ ત્યારે તમે શબ્દોમાં વ્યક્ત કરો. જ્યારે ભાવ મળતા નથી હોતા ને ત્યારે ખેડૂત બહુ મૂંઝાતો હોય છે. ઘરમાં ઘણી વખત ઘરમાં માલ પડ્યો રહ્યો હોય અને એ ક્યાં સુધી દબાતો જ્યારે ભાવ વધે ત્યારે કેમ કે પછી બજારમાં જાય, પણ બજારમાં જઈને એનો ભાવ ના આવતો હોય તો કરવાનું શું, એમ ખેડૂતો તકલીફ થાય છે એમ.
સરકાર અલગ રાજ્યની વાત કરીએ તો કેટલાક ખેડૂતોના દેવા માફ કર્યા છે. આપણા રાજ્યમાં પણ કેટલાક લોકો કદાચ આંદોલન પણ તમને ખબર છે કરે છે કે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ. તમને શું લાગે છે કે માત્ર દેવું માફ થવાથી ચાલશે? ના ના, દેવું માફ કરવાથી કંઈ ચાલશે નહીં, પણ એની કોઈ જોગવાઈ સારું ખેડૂત માટે રહેતી હોય તો બહુ સારું રહે. સરકારને સારું રહે, ખેડૂતોને સારું રહે. કેમ કે ખેડૂતો અત્યારે મૂંઝાતો હારતો જાય છે એમ. કેમ કે મોંઘવારી ના છે, મજૂરો બહુ થાય, પછી ખેતીનું ટ્રેક્ટરનું ખર્ચ વધારે થાય, ડીઝલનો ખર્ચ વધારે થાય, એમાં તકલીફ થાય ખેડૂતને એમ. ખેડૂતો હંમેશા આશાવાદી રહ્યા છે આશાઓ અને 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 ખેડૂતો છે ને સુપ્રીમ એટલે કે ઉપર જે વાળો છે ને એની સાથે તમારે સીધું લેવા દેવા છે. હા. તમારે કોઈની સામે હાથ નથી લંબાવવાનો. સુપ્રીમ એ જ રીતે કુદરતી પૃથ્વી ઉપરની જે સુપ્રીમ કોર્ટ છે હા. એ સુપ્રીમ કોર્ટે કેટલાક સવાલો સરકારને કર્યા છે જી. કે ખેડૂતો આત્મહત્યા શા માટે કરે છે. સરકાર જવાબ આપે કે ના આપે, તમારા મોઢે આપણે ફરીવાર સાંભળીએ કે આત્મહત્યા કરવાની પરિસ્થિતિ ખેડૂતની કેમ પેદા થાય છે. ખેડૂતો બિચારો જો વધારે પડતો મૂંઝાઈ ગયો અને દેવું થઈ ગયું હોય તો એનો બીજો વિકલ્પ હોય જ નહીં. એના પાછળ 5-6 જણા ખાનારા હોય અને કદાચ એને લાગે કે આ દેવું કેટલું ભરશું, આપણે કોને ભરશું, અને મૂંઝાતો એ આત્મહત્યા કરી લે છે. ઘણી વખતે જોઈએ છીએ, ઘણા એવા કિસ્સા બને જ છે. જો કે સરકાર આમાં જો કંઈક રાહત ખેડૂત માટે કરતા હોય તો બહુ સારું રહે એમ. કૃષિ ઇજનેરો હોવા જોઈએ. હા. આપણા જેટલા ગામડાઓ છે જી. એની સરખામણીમાં કૃષિ ઇજનેરો નથી. હા. સરકારે શું ઝડપથી જરૂર નથી કે તેમની ભરતી કરવી જોઈએ? હા, તો ખેડૂતોને બહુ સારું રહે જો ઇન્જિનિયર આના બાબતમાં હોય, આના માર્ગદર્શન આપનારા હોય તો ખેડૂતો માટે બહુ સારું રહે. બીજો ચિંતાનો વિષય એ છે કે જે દવા તમે છાંટો છો, જી. બિયારણ તો ચલો પેસ્ટિસાઇડ વાળું આવે છે હા. એ આપણે સમજ્યા, હમ. પણ દવા તમે જે છાંટો છો હમ. એમાં પણ વધારે કમિશન મળે એ પ્રકારની દવા વેચવાવાળા જે લોકો છે હા. એ પણ ક્વોલિફાઈડ નથી હોતા. એટલે કે કૃષિનું બિલકુલ જ્ઞાન ન હોય, ના હોય ને ધોરણ 7 ભણેલા હોય અને જેમાં વધારે કમિશન મળતું હોય એ પ્રકારની દવા આપણને પધરાવતા હોય છે. પધરાવતા હોય. તો સરકાર એ બાબતમાં કેમ કશું કરતી નથી? અને જ્યારે સરકાર કશું જ ના કરતી હોય ત્યારે તમને લાગે છે કે ખેડૂતોએ છેલ્લે દવા પીવી પડે છે? હા, એ સાચી વાત છે. કેમ કે જે દવા તમે ખેડૂત દવા લઈ આવ્યો હોય, ઘાસની લઈ આવ્યો હોય, અને એ ઘાસ ના મરે ને પાછો એ વેપારી તો આપી જ દીધું, પણ ખરેખર એનાથી કોઈ એ થાય નહીં, ઘાસ ના મરે અને વિકાસ ના થાય છોડ, એટલે ફરીથી પાછો 2 વખત છાંટવો પડે, 3 વખત છાંટવો પડે, તારે મેર પડે એમ મોલ નહીં. જો મેળ ન પડે ને તો છેલ્લે આ ખેડૂત દવા પી જતો હોય છે. હા, બસ એ જ કરે. આપણને બધાને ખબર છે કે આ સરકારે વર્ષો પહેલા વાયદો કર્યો હતો કે કૃષિ ઇજનેરો જે છે તે તૈયાર કરાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક જૂથ બનાવીને ગામના ત્યાં કૃષિ ઇજનેરોને મૂકવામાં આવશે. કૃષિ ઇજનેરો ખૂબ જરૂરી છે. વિકાસ બતાવવા માટે જે તમે ફ્લાયઓવર બનાવો છો ત્યાં જે સિવિલ એન્જિનિયરો કામ કરે છે તેમ એગ્રીકલ્ચરના એન્જિનિયરો એટલા જ જરૂરી છે. કારણ કે ખેતી મોંઘી થઈ છે, તેની વધારે જો કોઈ જવાબદારી લેવાની હોય તો સરકારે લેવી જોઈએ. કારણ કે કૃષિ ઇજનેરો ન હોવાના કારણે માર્ગદર્શન મળતું નથી, ખેતી આડેધડ થઈ રહી છે. અને ખાસ કરીને જે દવા એટલે એગ્રી સેન્ટરો ઉપર જે દવા અને બિયારણ વેચવાવાળા જે લોકો છે તે પણ અભણ છે. આ સંજોગોમાં ખેડૂતની શું સ્થિતિ હોય તે આપણે સમજી શકીએ છીએ. સરકાર જાગી જાય, નહીંતર ખેડૂત જ્યારે દવા પી લેશે ને પછી ક્યારેય નહીં જાગી શકે. વાતચીત પૂરી કરી સીમના શેઠે બેઠા ત્યારે પણ ખેડૂતનું બોલવાનું ચાલુ જ રહ્યું, કેમ કે ખેડૂતના મનમાં અનેક વાતો પડી છે, પણ તેને કોઈ પૂછતું નથી. આપણે ખેડૂતોના મનની વાત જાણી. ખેડૂતોના મનની વાત સાંભળીને આપણને ખ્યાલ આવી ગયો છે કે શા માટે દરેક મા બાપ પોતાના પુત્રને ડૉક્ટર બનાવવા માગે છે, વકીલ બનાવવા માગે છે, પણ શા માટે ખેડૂત પોતાના પુત્રને ખેડૂત બનાવવા માગતો નથી. આ પ્રકારની સ્થિતિ સારી ન કહેવાય. લોકોના પેટ ઠારવા માટે જ્યારે ખેડૂતની જરૂરિયાત છે, ખેતી થવી જોઈએ, એવા સંજોગોમાં ખેતી છોડીને શહેરમાં જે સ્થળાંતર ખેડૂતો કરી રહ્યા છે તે સારી વાત નથી. આપણે માત્ર ખેતરમાં કામ કરતા ખેડૂતોને મળ્યા છીએ, પરંતુ આ શેઢો છોડીને જે લોકો અમદાવાદ જેવા શહેરમાં ડામરના રસ્તા ઉપર ન ગમે તો પણ કામ કરવા જઈ રહ્યા છે. અહીંયા ટ્રેક્ટર લઈને આવતા ખેડૂતો શહેરમાં બાઇક લઈને નોકરીએ જાય છે, કોકની ગુલામી કરે છે. મને
આ શબ્દ વાપરવો ગમતો નથી, પણ હું કહીશ કે ચલો આપણે શહેર જઈએ, જગતનો તાત નહીં પણ ગુલામ ખેડૂતને મળીએ. આ ત્રાસ અત્યારે નોટબંધી ગણો કે બેંક ખાતા કરો કે જે કરો એની અંદર અત્યારે તો ખેડૂતોને જ દુઃખ છે ને. મોંઘવારી બધી રીતે વધતી હતી, પણ ખેતીનું જે ઉત્પાદન આવે એમાં જે ભાવ વધારો મળવો જોઈએ એ મળતો નહોતો. પછી સામે મળતું નથી કંઈ. પહેલા દિવસે અમે ખેતરમાં પહોંચી ખેડૂતોને મળ્યા બાદ પાછા ફરતા હતા ત્યારે એક ગામના પાદરે વાવણી માટે સજ્જ થતા ખેડૂતો પણ મળ્યા. આ ખેડૂતો નોટબંધીના મારથી હજુ બહાર આવ્યા નથી અને વાવણી લાયક વરસાદ થયો છે ત્યારે નાણાંની અછત અનુભવી રહ્યા છે. આ સંજોગોમાં અમે જ્યારે સવાલો કર્યા ત્યારે જવાબોમાં તેમનો આક્રોશ સંભળાતો હતો. નોટબંધીને લઈને એવું માનવામાં આવતું હતું કે કાળું જે નાણું છે એ બેંકમાં આવશે. આજે પણ બેંકની વાત હોય અથવા તો મંત્રીની વાત આવે તો એ લોકો હજુ પણ એવું કહી રહ્યા છે કે પૈસા ગણવાનું ચાલુ છે, એટલે કે કેટલું નાણું આવ્યું હજુ આપણાથી છુપાવી રહ્યા છે. પરંતુ ખેડૂતોને શું સાહેબ, કારા નાણાવાળાનું જે છે પણ ખેડૂતો પર આ જે શું, આ જે ખેડૂતો પર ત્રાસ થઈ રહ્યો છે અત્યારે સરકારનો, એ ત્રાસનો શું? આ ત્રાસ અત્યારે નોટબંધી ગણો કે બેંક ખાતા કરો કે જે કરો એની અંદર અત્યારે તો ખેડૂતોને જ દુઃખ છે ને. અત્યારે બિયારણ લેવા જઈએ તો અમને કેમ નહીં કહેતા કે બિયારણનો ચેક આપો? અમે અત્યારે 500 કરોડ કપાસિયાનું બિલ આવ્યા, 1200 રૂપિયા, તો અમને 1200 રૂપિયા ચેક તમને, એ અમારા રોકડ માગે છે. મૂળ વેપારી લાઈને જ છે અત્યારે ફાયદો, ખેડૂતનો ફાયદો નથી. એટલે સરકાર, તમે એવું કહેવા માંગો છો કે આ વેપારીઓની છે, ઉદ્યોગપતિની સરકાર છે? ઉદ્યોગપતિની જ સરકાર છે. આ સરકાર ઉદ્યોગપતિની જ છે, ખેડૂતની નથી. અત્યારે અમે મગ પકવ્યા હતા 700 રૂપિયા વેચ્યા, આજની તારીખમાં ઉદ્યોગપતિ કન મગ જતા રહ્યા મોટા વેપારી કન અત્યારે 90 રૂપિયા લાઈન ખાવાના, એના જ મગ અત્યારે વાવવા લાવવાના હોય તો 150 રૂપિયા કિલો લાઈન વાવવાના. મગ તો અમારા જ, બિયારણ તો અમારું જ ને, લીધું એનું એ જ. એની અંદર અત્યારે બિયારણમાં કારો બજાર કરવામાં કે બિલ્ડરો જે વેપારી ખેડૂતોનો ભાવ લેશે અને ઉપર બિલ પાસ કરાયનું કે આ બિયારણ પાસ, એ રૂપિયા કોણ લેશે? ઓફિસરો સરકારને આપે છે. બિયારણ વાળા પૈસા આપે બિલ મંજૂર કરવાનું બિયારણ એમનું, એ પૈસા કોણ લઈ લે? ઓફિસરો કોને આલે છે? સરકારને. બિયારણ ચાલ્યું આવ્યું તો સરકારને ખબર નથી. આ નુકસાન થાય ખેડૂતને, પાકે તને ખબર પડે કે આ નુકસાન પડ્યું. ખેડૂતનું તો બી જ્યું, ખેડામણ જઈ, પૈસા ગયા. ખેડૂતોને ઉગાડે પછી તો ભાવ મળતો નથી, પરંતુ તમે એવું કહેવા માંગો છો કે તમે જે બિયારણ વાવો છો એ ભેળસેળ વાળું હોય છે, તો સરકાર એમાં કશું જ કામ નથી કરતી? કશું નહીં, કોઈ રીતે કશું કર્યું નથી ખેડૂતને કોઈ વળતર આલ્યું કે નથી કોઈ અત્યાર સુધી કોઈ બિયારણ વાળા પર ટેક્સના ઉપર એમને કોઈ પગલાં લીધા. અત્યારે હાલ બિયારણ જુવાર વાવી છે, ખેડૂતની 300 રૂપિયા પાકેલી લીધી, હવે વેપારી કંજે એટલે 500 રૂપિયા પાછી લઈને વાવવાની અમારે, તો સરકાર એ ચમ તપાસ નહીં કરતી. હવે બીજા દિવસે ગામડું છોડી શહેરમાં વસતા ખેડૂતોને મળવા નીકળ્યા. શહેરમાં વસતા ખેડૂતોને મળવા નીકળ્યા ત્યારે મનમાં સવાલો ઉઠતા હતા કે ગામડું છોડી ખેડૂત શહેરમાં કેમ આવતો હશે? બાપદાદાનો વ્યવસાય એવી ખેતી છોડી શહેરમાં કેમ કોઈની નોકરી કે ધંધો કરતો હશે? શું તેઓને શહેરની સવલતો ગામડા જેવું સુખ આપતી હશે? આ સવાલો સાથે અમે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પહોંચ્યા, જ્યાં અમે મળવાના હતા એક એવા દરજીને જે દરજી કામ કરે છે પણ દરજી નથી. ઉત્તમ કહેવાતી ખેતી છોડી દરજી કામ કરવા મજબૂર ખેડૂતે મનની વાત કરી ત્યારે લાગ્યું કે જગતના તાત પર મોટી ઘાત છે જે કદાચ આજે કોઈને દેખાતી નથી. આપણે એક દરજીની દુકાન ઉપર છીએ, પરંતુ એ દરજી કામ કરે છે તે દરજી નથી. અને શા માટે? તે દરજી ન હોવા છતાં દરજી કામ કરવું પડે છે. કામ કોઈ નાનું ના હોય, દરજી કામ પણ એ જરૂરી છે કારણ કે સમાજની સેવા છે, પરંતુ પોતે દરજી ન હોવા છતાં શા માટે તેમને દરજી કામ કરવું પડે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે વાત કરી પ્રમાણે તેઓ ખેડૂત છે, પરંતુ દરજી કામ કરવા શા માટે મજબૂર છે તે એમના જ મોઢે આપણે સાંભળીએ. ખાસ કરીને જો તમે ખેતરમાં હોત તો ખેતરની જે માટીની સુગંધ છે એ તમે અહેસાસ કરતા હોત. અહીંયા તમારી પાસે મેજર ટેપ છે, તમે ખેતરમાં હોત તો ટ્રેક્ટરની બ્રેક ઉપર તમારો પગ હોત, અહીંયા કદાચ આ મશીનના પેન્ડલ ઉપર છે. શા માટે? ખેતી કરી છે આપણે, અને ખેતીમાં
દર વખતે સારું રહે એવું હોતું નથી. ઉત્પાદન મળ્યું હોય તો ભાવ ના હોય, અને વરસાદની અસર હોય, એના કારણે ખેતીમાં કાયમી સરવાળે તકલીફમાં જ રહેવાતું હતું. આર્થિક ખેંચતાણો રહેતી જ હતી. સંસ્કૃતિમાં ખેતીને ઉત્તમ કહી છે. તમને લાગ્યું કે આપણે ખેતી કરવી જોઈએ, તમે એક પ્રયાસ પણ કરી જોયો, એ પછી એવી કઈ પ્રકારની પરિસ્થિતિ પેદા થતી હતી કે તમને લાગ્યું કે હવે ભાગવું પડશે, ગામડું છોડવું પડશે અને શહેરમાં આવવું પડશે? એટલે મોંઘવારી બધી રીતે વધતી હતી, પણ ખેતીનું જે ઉત્પાદન આવે એમાં જે ભાવ વધારો મળવો જોઈએ એ મળતો નહોતો. એટલે સામે ખર્ચા વધતા જાય, આવક મર્યાદિત થાય, એટલે એના માટે થઈને જ નીકળવું પડ્યું બહાર. તો તમને શું લાગે છે કે જ્યારે ખેડૂત હોય અને તમે જ્યારે એ કામ ન કરી શકો, એટલે થોડો ઘણો જે અંદરથી વસવસો હશે એના વિશે વાત કરો. હા, એ તો છે જ કે જે બાપ દાદાનો ધંધો, બાપ દાદાનું ગામ મૂકીને તમારે બહાર આવવું પડે, એટલે એ ગમતું તો ના જ હોય. પણ જેમ કે પછી દેવામાં ડૂબી જઈએ અને ત્યાં ને ત્યાં રહેવું, જે હોય પછી વેચવું પડે, એ પરિસ્થિતિ ઊભી થાય એ પહેલાં આપણે બહાર નીકળી જવું પડે, એમ કે આપણા ખર્ચા કાઢવા માટે થઈને. ખેડૂતને પોતાની જે માલિકીની જે જિંદગીમાં એને જે મેળવવાનું છે એ તો નથી મળતું, અને એની જે ઘરમાં એને જે મહિને જે એની જે જરૂરિયાત છે એ પણ એમાં પૂરી નથી કરી શકતો ખેડૂત. ખેતી અત્યારે દિન પ્રતિદિન મોંઘી થતી જાય છે, અને ખર્ચ વધારે થાય છે અને ઉત્પાદન એટલું આવતું નથી, એનો પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાનું છોડી દુકાનમાં સિલાઈ મશીન ચલાવવા મજબૂર યુવાન ખેડૂતને આવજો કહી આગળ વધ્યા. વધુ એક ખેડૂતના ઘરે પહોંચ્યા તો ખેડૂત તો ધંધા માટે ઘરની બહાર નીકળી ગયો હતો. રસોડામાં જમવાનું બનાવતા ખેડૂત પત્ની જો ગામડે હોત તો કદાચ ખેતરમાં ઝાડના છાંયડા નીચે પતિ સાથે જમતા હોત. જોકે ખેતી મોંઘી થઈ છે ત્યારે તેમના નસીબમાં નથી કે તેઓ ગામડે રહી સુખેથી જીવી શકે. આપણે અમદાવાદ શહેરના એક એવા ઘરમાં છીએ જે ખેડૂતનું ઘર છે. સામાન્ય સંજોગોમાં ખેડૂત ગામડે હોય, ખેતરમાં હોય, અને જે મહિલા હોય ખેડૂતની જે પત્નીની વાત કરીએ તો એ પણ ખેતરમાં પુરુષ સાથે કામ કરતી હોય. પરંતુ શહેરમાં આવીને વસવાટ કરવો પડે છે ખેડૂતોએ, તો આપણે એક ખેડૂતની પત્નીને મળીએ કે તેઓએ શા માટે અહીંયા આવવું પડે છે, અને અહીંયા આવ્યા પછી તેમની જે વેદના છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. શા માટે ગામડું છોડીને તમારે અહીંયા આવવું પડે છે? જેમ કે ગામડામાં રહેતા હોય તો આપણને અંદરથી એક સ્વતંત્રતા હોય કે આપણે આપણું પોતાનું ઘરનું ઘર શાંતિથી ચલાવીને આપણું કામ જ કરવાનું છે. અહીંયા એટલી બધી આર્થિક જવાબદારી માથા પર હોય કે પુરુષને કમ્પલસરી એને કામ ધંધો દર મહિને, જે ખેડૂત તો કેવું હોય કે ચલો અઠવાડિયામાં 10 દિવસ જશે ને પછી ના જાય. અહીંયા તો કમ્પલસરી રોજ 7 કે 8 વાગે એટલે એનો જોબનો ટાઈમ થઈ જાય, કે બીજા કોઈ એના ધંધા હોય ત્યાં કમ્પલસરી એને જવું પડે. પ્લસ અહીંયા જો અમે જેમ કે ભાડાના ઘરમાં રહેતા હોય તો ભાડું તો આપણે કમ્પલસરી ભરવું જ પડે. ગામડે હોય તો ચલો જે હોય, પણ ગામડાના ઘરમાં ભાડાની કોઈ ઝંઝટ ના હોય. અહીંયા કમાઈને કોઈ બીજાને આપવાની પરિસ્થિતિ ઊભી થાય. બીજું કે ગામડામાં આપણે ઢોર હોય કે કોઈ આપણે આર્થિક ઉપાર્જન ઘરનું હોય, ઘરગથ્થું હોય, તો જેમ તેમ કરીને દૂધ કે આપણે છાશ હોય એ ઘરના મળી રહેતા હોય. વાડી હોય તો નાનું મોટું શાકભાજી ચલાવીને મળી રહેતું હોય, તો એ ચોખ્ખું મળે અને સસ્તું મળે આપણને. જ્યારે સિટીમાં તો અહીંયા ક્યાં છે, જેમ કે તમે જોઈ જ રહ્યા છો, આ એક દૂધની થેલી છે, આમાં કેટલા પ્રકારનું મિક્સિંગ શું હોય એ ખબર ના, છતાંય આના જે મૂળ કિંમત છે એના કરતાં વધારે પૈસા આપણે ચૂકવવા ના હોય અને આ વસ્તુ આપણે લેવી પડે. અમે ગામડામાં રહીએ છીએ તો અમને ગામડામાં છોડવું ગમતું જ નથી. ગામડું ક્યારે છોડ્યું હશે અમે લોકોએ, અને છતાંય અમે આ મોંઘવારીમાં ભીસાઈને આ કેમ જીવન જીવતા હોઈશું? આ કેટલી બધી વધારે વસ્તુ કષ્ટદાયક છે. છતાંય અમે એટલા માટે રહીએ છીએ કે ત્યાં ખેડૂતને પોતાની જે માલિકીની જે જિંદગીમાં એને જે મેળવવાનું છે એ તો નથી મળતું, અને એની જે ઘરમાં એને જે મહિને જે એની જે જરૂરિયાત છે એ પણ એમાં પૂરી નથી કરી શકતો ખેડૂત. માટે ન છૂટકે અમારે શહેરમાં આવીને વસવાટ કરવો પડે છે. અહીંથી નીકળ્યા પછી અમે વધુ કેટલાક ખેડૂત પરિવારોને મળ્યા તો દરેકનું દર્દ એક સરખું જ હતું. ગામમાં આવેલા ખાટલામાં અને સીમમાં કામ કર્યા પછી શેઠે બેસવાથી જે તેમનો થાક ઉતરતો હતો તે શહેરમાં વસાવેલા ખાટલા કે સોફા પર બેસવાથી ઉતરતો નથી. ત્યારે પુરુષ અને મહિલા ખેડૂતો સરકાર પાસે ઘણી બધી અપેક્ષા રાખી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં જ્યારે તમે કોઈ ગામડે જાઓ એટલે કે કોઈ ખેડૂતના ઘરે જાઓ તો તમને ખાટલા ઉપર બેસાડવાની પરંપરા છે.
ગામડું છોડી અને ખેડૂતો શહેરમાં આવતા થયા છે, પરંતુ પરંપરા તેમને જાળવી રાખી છે. ખેતી પણ એક પરંપરામાં આવે છે. ખેતી છૂટી ના શકે, તેથી ખોટ કરીને પણ ખેતી પરિવારજનો કરી રહ્યા છે, પરંતુ કેટલાક લોકોને માઇગ્રેટ શહેરમાં થવું પડ્યું છે. આપણે આજ જે બીજા ખેડૂતને મળવા આવ્યા છીએ તેમને પણ અમને ખાટલા ઉપર બેસાડ્યા છે. આપણે ખાટલે બેસીને ખેડૂતના મનની વાત સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય સંજોગોમાં જ્યારે ખાટલાની વાત આવે ત્યારે ગામડું યાદ આવે, અને તમે જ્યારે શહેરમાં આવો છો તો એ ગામડું છોડીને, એ ખેતી છોડીને આવવાનું મન ના હોય, પણ અહીં શા માટે આવવું પડે છે? ખાસ તો ખેતી અત્યારે દિન પ્રતિદિન મોંઘી થતી જાય છે, અને ખર્ચ વધારે થાય છે અને ઉત્પાદન એટલું આવતું નથી, એનો પોષણક્ષમ ભાવ મળતા નથી. બીજા નંબરે કે બાળકોના શિક્ષણ માટે ગામડાઓમાં એટલી બધી શિક્ષણની સુવિધાઓ સારી હોતી નથી, અને છોકરાઓના ભવિષ્યના માટે અને છોકરાઓના સંબંધમાં પણ ખેતી એક સ્ટેટસ લેવલ રહ્યું નથી. એટલા માટે બહાર આવવું પડે છે. ખેડૂતના દીકરાઓ અત્યારે જો ગમે ત્યાં સગાઈની વાત આવે ને તો એમ કે નોકરી કરતા હોય તો અમે સગાઈ કરીએ. એટલે ખેડૂત સરકારે એવું કરવું જોઈએ કે ખેડૂત છે એમ ખેતી પ્રધાન દેશ છે, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેડૂત છે એનું માટે સ્ટેટસ હોવું જોઈએ એક પ્રકારનું, કે ખેડૂત છે તો ગૌરવની વાત હોવી જોઈએ કે ખેડૂતના ઘરે સંબંધ કરવો છે તો ચલો ડૉક્ટરના નહીં, પહેલાં ખેડૂતને ત્યાં કરવો છે. એટલું સ્ટેટસ હોવું જોઈએ. ખેડૂત છીએ તો હા કંઈ છે એમ એવું લાગવું જોઈએ. આપણો દેશ ભલે ખેતી પ્રધાન ગણાતો હોય, પણ અહીં ખેડૂતોને મળવું જોઈએ તેટલું પ્રાધાન્ય મળતું નથી. દેશમાં જ્યારથી ઔદ્યોગિક વિકાસનો વાયરો ફૂંકાયો છે ત્યારથી ખેડૂતોને ખેત પેદાશના ભાવ તો નથી જ મળતા, પણ તેનો કોઈ ભાવ પણ પૂછતું નથી. જોકે દેશના કોઈ ખૂણે ચૂંટણી યોજાવાની હોય ત્યારે જેમ ચોમાસામાં પાંખોવાળા મંકોડા ફૂટી નીકળતા હોય, તેમ ખેડૂતોના હામી હોવાનો દાવો કરતા લોકો પણ ફૂટી નીકળે છે. ખેડૂતોના મનની વાત સાંભળ્યા પછી લાગે છે કે ખેડૂત અને ખેતીની અવગણના કરવી એટલે ધીમું ઝેર પીવા બરાબર છે. આ દેશમાં ખેડૂતોને જો ગોળી વાગશે ને તો પણ ખેડૂત ખેતી કરવાનો છે. ખેડૂત ખેતી છોડવા તૈયાર નથી, મજબૂર જરૂર છે. કેટલાક ખેડૂતો, એટલે ખાસ કરીને જે નવી પેઢી છે, એ ખેતી છોડીને શહેરમાં આવે છે, મજબૂર છે. આપણે જોયું આપણા અહેવાલમાં. આપણે આશા રાખીએ કે ખેડૂતો ઉપર માત્ર રાજકારણ ન રમાય, આ ખેડૂતો ખરા અર્થમાં જગતના તાત બની રહે. અને આપણી સંસ્કૃતિમાં જે પ્રકારે કહ્યું છે કે ખેતી ઉત્તમ છે, તો આ ખેતી જે ખોટનો ધંધો છે એ ફરીવાર ઉત્તમ સાબિત થાય તેવા પ્રયાસ કરવાનો સમય આવી ગયો છે. અમારા અહેવાલ પછી એ લોકોના જો કાન ખુલ્લા હોય અને એ લોકોની જો આંખ ખુલ્લી હોય તો ખેડૂતો માટે કશું કરે, રાજકારણ ન કરે. કેમેરામેન જીતુ મકવાણા સાથે દિનેશ સિંધવ, GSTV અમદાવાદ.